ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? કાચો ગુજરાતી આપ સૌને જય શ્રી રામ. મજા છે. હવે ગઈકાલે હરિયાણા હરિકેન કપિલ દેવ, ભારત અને વિશ્વના સૌથી દિગ્ગજ ઓલરાઉન્ડર અને ફાસ્ટ બોલર એવા શ્રી કપિલ દેવનો જન્મદિવસ હતો. શું પરફોર્મન્સ આપ્યો છે, શું માણસ હતા અને શું ક્રિકેટર હતા. એનો ઓલરાઉન્ડરની આપણી વ્યાખ્યા શું હોય કે બી રિઝનેબલ બોલિંગ કરે, રિઝનેબલ બેટિંગ કરે અને સારી ફિલ્ડિંગ કરે. આપણે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ, ધારો કે અત્યારે વર્લ્ડનો નંબર 1 ઓલરાઉન્ડર છે, પણ એ લીડિંગ બેટ્સમેન નથી, એ લીડિંગ બોલર પણ નથી. હાર્દિક પંડ્યાની વાત કરીએ, એ કેટલો ઉત્તમ ઓલરાઉન્ડર છે અને કેટલી યુટિલિટી છે, પણ એ લીડિંગ બોલર નથી. લીડિંગ બોલર આપણો બુમરાહ જ છે, લીડિંગ બેટ્સમેન પણ નથી, એ ઉત્તમ ફિલ્ડર છે. કપિલ દેવ એકમાત્ર એવો ઓલરાઉન્ડર ખાલી ભારતનો નહીં વિશ્વનો હતો કે જે લીડિંગ બોલર હતો અને બહુ જ સારો બેટ્સમેન હતો. અને એને હંમેશા ઇન્ડિયન ક્રિકેટ મેચોની બોલિંગની શરૂઆત એણે જ કરી છે અને અદ્ભુત રીતે કરી છે. અને એ ટેસ્ટ ક્રિકેટના જે બેસ્ટ ઓલરાઉન્ડર છે એમાં સૌથી ટોપ પર છે. બેસ્ટ હોય તમને કયા નામ યાદ આવશે? તો સૌથી પહેલાં તો ગેરી સોબર્સ તમને યાદ આવશે. તમને યાદ આવશે કે ભાઈ ઇમરાન ખાન હતો પાકિસ્તાનનો, એ બહુ સારો ઓલરાઉન્ડર હતો. કાલિસ હતો સાઉથ આફ્રિકાનો. બોથમ હતો, બોથમ સાથે તો એની ઘણી કોમ્પિટિશન પણ થતી હતી ઇંગ્લેન્ડનો. રિચર્ડ હેડલી હતો ન્યુઝીલેન્ડનો. આ બધા બહુ જ ઉત્તમ ઓલરાઉન્ડરોમાંનો છે. પણ આમાંનો એક પણ ઓલરાઉન્ડર એવો નથી કપિલ દેવ સિવાય કે જેણે 400 વિકેટથી ઉપર વિકેટો લીધી હોય અને 5000થી ઉપર રન કર્યા હોય. શું ઉત્તમ ઓલરાઉન્ડર હતો. અને તમે જુઓ એની 8 સેન્ચુરીઝ છે, 27 હાફ સેન્ચુરી છે, 23 વખત તો એણે 5 અને તેથી વધુ વિકેટ લીધી છે. એને કેટલો જબરો ઓલરાઉન્ડર યાર, આવો મળે નહીં તમને એનો. અને તમે જુઓ વર્લ્ડ કપ, પહેલો વર્લ્ડ કપ 24 વર્ષની ઉંમરે એણે ફર્સ્ટ વર્લ્ડ કપ જીતાડી દીધો. હી સ્ટીલ ધ યંગેસ્ટ કેપ્ટન ટુ વિન ધી વર્લ્ડ કપ ફોર ઇન એની કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. તમે ખાલી ભારતની દુનિયાના કોઈ પણ દેશમાં 24 વર્ષે કેપ્ટન તરીકે વર્લ્ડ કપ જીતાડનાર એ એકમાત્ર જણ છે. બીજું કોઈ હજી સુધી કોઈ બેટ જ નથી કરી શક્યું એને. તો અદ્ભુત વિચાર કરો એને. અને વર્લ્ડ કપમાં શું રમ્યો છે, 303 રન હાઈએસ્ટ. કોઈ પણ ટીમના કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલના હાઈએસ્ટ રન તો કોના? તો કે કપિલ દેવના. એ કોઈ લીડિંગ બેટ્સમેન નથી ઇન્ડિયાનો, એ તો ગવાસ્કરના એ લોકો હતા. શ્રીનાથ, યશપાલ, સંદીપ એ બધા હતા એ જમાનામાં. પણ લીડિંગ એના હાઈએસ્ટ રન 303 થયા. એની હાઈએસ્ટ ફિલ્ડિંગમાં એટલે કે કેચ 7 કેચીસ હતા, એ હાઈએસ્ટ હતા વર્લ્ડ કપમાં કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલના. અને જે એનો આખો જે વર્લ્ડ કપ ટર્નિંગ કેચ કહેવાય, વિવિયન રિચર્ડ્સનો મદનલાલની બોલિંગમાં જે એણે 20 યાર્ડ્સ પાછળ બેકવર્ડ જઈને કરેલો છે, એનો અદ્ભુત કેચ છે. આ બધા સૂર્યકુમાર યાદવ ને એ બધા અમનજોત કૌરના જે કેચીસ છે એની સરખામણીમાં કશું નથી એનો. અને એવી વખતે ટ્રેનિંગ બી નહોતી જેવી ટ્રેનિંગ આ લોકોને અપાય છે. એના અદ્ભુત કેચ. અને એ કેચ એ વર્લ્ડ કપની ફાઇનલમાં થયો અને એને ચેન્જ કરી નાખ્યું. કારણ કે વેસ્ટ ઇન્ડિઝના એ વખતે 57 રન પર 2 વિકેટ હતી અને આ 57 રન પર 1 હતી અને રિચર્ડ્સની બીજી વિકેટ પડી એની. અને પછી ધડાધડ કોલેજ થયો એનો. એ મહાન ક્રિકેટરની વાત કરી રહ્યા છીએ. કપિલ દેવ ઉત્તમ ક્રિકેટર. એના રેકોર્ડ્સ પર નજર મારીએ તો આંખો આજે આવી જાય. પણ વાત ખાલી રેકોર્ડની નથી, વાત છે એની સ્પોર્ટ્સમેનશીપની પણ છે. તમને ખબર છે 1987માં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે આપણી વર્લ્ડ કપની મેચ ચાલતી હતી તો ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 268 રન કર્યા. ઓસ્ટ્રેલિયાએ રિક્વેસ્ટ કરી અમ્પાયરને કે ભાઈ અમને 2 રન ઓછા મળ્યા છે, કારણ કે એક 4-6 હતી જેને 4 આપવામાં આવેલી હતી. હવે ક્રિકેટમાં તમને ખબર છે એકવાર જે અપાઈ જાય ફાઇનલ હોય, પછી ચેન્જ ના થાય. છતાં પણ અમ્પાયરે આઉટ ઓફ ધ વે જઈને કપિલ દેવને રિક્વેસ્ટ કરી કે ભાઈ આવું છે. કપિલ દેવ કે કંઈ વાંધો નહીં, 2 રન એક્સ્ટ્રા આપી દો. તો 268ના ઓસ્ટ્રેલિયા થઈ ગયા 270.
અને ઇન્ડિયાએ કેટલા રન કર્યા ખબર છે? 269, 1 રને હાર્યા. ભલે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હાર્યું, ઇન્ડિયા સેમિફાઇનલમાં તો પહોંચી જ ગયું. એ જુદી વાત છે કે આપણે ઇંગ્લેન્ડ સામે હાર્યા અને આપણે સેકન્ડ ટાઈમ ચેમ્પિયન ના બની શક્યા કપિલ દેવની લીડરશિપની અંદર, वो અલગ બાત હૈ. પણ એની સ્પોર્ટ્સમેન સ્પિરિટને કારણે આપણે 1 રને હાર્યા. એ બનાવ એનો હજી પણ લોકો વખાણે છે કે આવા કેપ્ટનો જોઈએ. ક્રિકેટ ઇઝ નોન એઝ અ ગેમ ઓફ જેન્ટલમેન, જેમાંથી જેન્ટલનેસ હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે. એવોર્ડ્સ જુઓ એને, પદ્મશ્રી આપ્યો સરકારે, પદ્મભૂષણ આપ્યો. આપણે જે વિવિયન રિચર્ડ્સ જે વર્લ્ડનો સૌથી મહાન બોલર છે, અને ડીકી બર્ડ્સ જે સૌથી મહાન મહાન અમ્પાયર હતો, એ બંને કહ્યું કે ક્રિકેટ વિશ્વનો જેટલા ઓલરાઉન્ડર છે એમાંથી સૌથી મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ છે. વિચાર કરો એનું. આપણી પાસે આવો અદ્ભુત માણસ હતો. હજી આપણી વચ્ચે જ છે, 67 વર્ષની ઉંમર છે. થોડા હેલ્થ ઇસ્યુઝ હતા પણ હી સ્ટીલ ગુડ. આપણે એને અંડર યુટિલાઇઝ કરી રહ્યા છીએ. એને એડવાઇઝરી બોર્ડમાં આપણે રાખવો જોઈએ. ક્રિકેટ ટીમના સિલેક્શનને બધામાં એનાથી બહુ મોટો ઇમ્પેક્ટ પડે એનો. આટલો બધો સારો અનુભવ છે એનો. ઘણી વાર કપિલ દેવને ગવાસ્કરની કમ્પેરિઝન થતી કે ભાઈ આમ કે, પણ પછી જ્યારે બંને એક સાથે કોમેન્ટ્રીમાં આવે એટલે કે અમારી વચ્ચે કશું નથી, આ તો બધો મીડિયાનો ખેલ છે. હોય આ તો બધા મહાન માણસો છે એનો. ગવાસ્કર એની ફિલ્ડમાં આગળ હતો. એ શું છે કે સાઉન્ડ ટેકનિક સાથે 34 માર્યા એણે એનો, અને 10,000ની ઉપર રન કર્યા. જ્યારે ઓલરાઉન્ડરમાં એનો, અને એની શરૂઆત જ્યારે એણે કરી તો એની સ્પીડ બહુ હાઈ હતી. એટલે જનરલી ઇન્ડિયામાં ફાસ્ટ બોલરો પેદા થતા નહોતા એ જમાનામાં. બધા મીડિયમ પેસ ગણાય. મોહિન્દર અમરનાથ જેવો, પણ એ ફાસ્ટ બોલર હતો. નોટ ઓનલી ધેટ, એ કન્સિસ્ટન્ટલી ઓફ સ્પિન નાખતો હતો. અને પછી એને લાગ્યું કે એક હજી વેરાયટી વધારે ઉમેરવાની જરૂર છે, તો એણે ઇન સ્વિંગિંગ યોર્કર પણ નાખવાની ચાલુ કરી. વર્લ્ડની કોઈ પણ ટીમ કપિલ દેવ સામે થથડતી હતી. અને 83માં ઝિમ્બાબ્વે સામે જેણે રેકોર્ડ બનાવ્યો છે, ઇન્ડિયા તો લગભગ હારવાની પોઝિશનમાં હતું. ઇન્ડિયાની તો 6 વિકેટ તો 60-70ની આજુબાજુ પડી ગયેલી. અને કપિલ દેવે જે 175 નોટ આઉટ કર્યા છે એ વખતે, એનો જે રેકોર્ડ તો હમણાં 2023 સુધી હતો જ, જે ઓસ્ટ્રેલિયાના મેક્સવેલે તોડ્યો. પણ 175ની એની ઇનિંગ એ કોઈએ જોઈ નથી. કારણ કે એ દિવસે બીબીસીના મીડિયા હાઉસની સ્ટ્રાઇક હતી. એટલે વિડીયો રેકોર્ડિંગ થયું નહીં, એનું ઓડિયો રેકોર્ડિંગ થયેલું. એ જમાનામાં અમે લોકો રેડિયો ઉપર સાંભળતા હતા. પણ કેટલી અદ્ભુત 175 નોટ આઉટ. એને કારણે ઝિમ્બાબ્વેને હરાયું, જેને કારણે આપણી પોસિબિલિટી ફાઇનલમાં આવવાની રહી, જેને કારણે આપણે સેમિફાઇનલમાં આવ્યા, જીત્યા. ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું અને એનો ચેમ્પિયન બન્યા. પ્રણામ છે આવા મહાન દિગ્ગજ ક્રિકેટરને. ખૂબ ખૂબ આભાર.